નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026ને લઈને કેવી રીતે તૈયારી કરવાની છે, તમારું જે શું ઇમ્પોર્ટન્ટ છે અને કેવી રીતે તમે લોકો સ્ટ્રેટેજી બનાવશો તો તમારે જે બોર્ડ પરીક્ષામાં સારું સ્કોર આવી જશે. અને વિદ્યાર્થીઓ તમારા માટે મોડલ ક્વેશ્ચન પેપર, મોસ્ટ એમપી ક્વેશ્ચન પેપર બધી જ વસ્તુ અહીંયા આપવામાં આવશે. વિદ્યાર્થીઓ તો વિડીયોમાં સુધી બન્યા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. ત્યાં બી બધી અપડેટ મળી જશે તમે લોકોને. અને કોઈ વિદ્યાર્થીઓને કંઈ પેપર જોતું હોય તો તમે લોકો મને ડીએમ બી કરી શકો છો. તો અહીંયા તમે લોકોને બધાને આપણે મોસ્ટ એમપી ક્વેશ્ચન પેપર્સ આપી દઈશું. પહેલાં જે તમે લોકોને આપણે વસ્તુ આ ક્લિયર કરી દઈએ કે જે હમણાં સુધી તમારે પર 90 ડેઝ એપ્રોક્સ તમારી પાસે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો આપણી એક્ઝામ ચાલુ થવાની છે. તો મતલબ આપણા માટે 2 મહિના બાકી પડ્યા છે. તો આ 2 મહિનાની અંદર તમારે રિવિઝન કરવાનું, પ્લસ જે તમારું છૂટી ગયું છે એ લર્ન કરવાનું છે, પ્લસ તમારે પેપર પ્રેક્ટિસ બી કરવાની છે વિદ્યાર્થીઓ. તો તમારા માટે આપણે પહેલાં જે તમારું બ્લુ પ્રિન્ટ છે એને લઈને તમે લોકો બેસી જાઓ. અને તમે લોકો બ્લુ પ્રિન્ટ લઈને બેસશો તો તમે લોકોને ખ્યાલ આવી જશે કયા ચેપ્ટરમાં કેટલા માર્ક્સનું પૂછાશે અને કયા કયા ક્વેશ્ચન આવી શકે. હવે તમે લોકોને ડાઉટ રહે કે આમાં કેવી રીતે ક્વેશ્ચન પૂછી શકે અને કયા કયા ક્વેશ્ચન્સ પૂછી શકો, તો તમે લોકો પ્રીવિયસ 5 યરના યા પ્રીવિયસ 3 યરના પ્રીવિયસ યરના જે તમે લોકો એ ચેપ્ટરના ક્વેશ્ચન ઉપાડી લો, એમાં જોઈ લો તમે લોકોને કેવી રીતે ક્વેશ્ચન્સ આવ્યા છે. તો તમે લોકો એવી રીતે તમારી તૈયારી રાખી લેજો, એમ તમારું ક્વેશ્ચન્સ આઈડેન્ટિફાઈ તમે લોકોને મળી જશે. પ્લસ તમે લોકોને જે ખબર ના પડી હોય કે આપણે કેવી રીતે ક્વેશ્ચન્સ ઉપાડવાના છે અને કેવી રીતે જે આપણું બ્લુ પ્રિન્ટ અને જે ચેપ્ટરનું માર્ક્સ વેટેજ હોય એમાં કેવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે વિદ્યાર્થીઓ, તો તમે લોકો તમારી જે ટ્યુશન ટીચર હોય તમે લોકો એને બી પૂછી શકો છો, અથવા તમારી સ્કૂલ ટીચર હોય તમે લોકોને બતાવી દેશે આ ચેપ્ટરનું એટલું માર્ક્સ વેટેજ છે અને આ એટલા માર્ક્સને એમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે વિદ્યાર્થીઓ. તો તમે લોકોને એનાથી આઈડિયા આવી જશે. અને પ્લસ તમે લોકો જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જોશો તો તમે લોકોને એને વધારે આઈડિયા આવી જશે. હવે પહેલો ડાઉટ આ રહ્યું કે તમે લોકોને જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર તમે લોકોને કેવી રીતે મળશે. તો આપણે ચેનલ પર બધા જ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર અપલોડ થવાની છે વિદ્યાર્થીઓ. થોડુંક હજુ સમય લાગશે કેમ કે આપણે તમારા લોકો માટે આપણે જે આન્સર સાથે ક્વેશ્ચન પેપર રેડી કરી રહ્યા છીએ, જે તમે લોકોને વધારે ટાઈમ ના જાય અને તમારું ખોટું સમય ના બગડે એના માટે આપણે જે આન્સર સાથે જે તમારા પેપર તમે લોકોને આપવાના છે વિદ્યાર્થીઓ. તો થોડુંક સમય લાગશે આપણને વિદ્યાર્થીઓ અપલોડ કરવામાં. તો એના માટે તમે લોકો વેઇટ કરતા રહેજો અને આપણું ખાસ આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો એના માટે. બીજું, હવે જે તમે લોકોને ખબર પડી ગઈ જે ચેપ્ટરનું માર્ક્સ વેટેજ આવી ગયું, બ્લુ પ્રિન્ટ આવી ગઈ, પ્લસ જે તમારા મોસ્ટ એમપી ક્વેશ્ચન્સ પેપર આવી ગયા. હવે તમારા માટે પ્રેક્ટિસ કરવાનું સમય કેવી રીતે મેનેજ કરવાનું છે. તો આપણે પાસે 3 ટાઈમ હોય છે, સવારનું, બપોરનું અને સાંજનું. તો તમે લોકો સવારમાં સારું તમે લોકો રિવિઝન કરી લો તો તમારું વહેલું રિવિઝન પટી જશે, અથવા તમારું રિવિઝન બી ફટાફટ થઈ જશે વિદ્યાર્થીઓ. કેમ કે મોર્નિંગ ટાઈમ બહુ સારું રહે છે તમારા માટે અને તમારું રિવિઝન બી ફટાફટ થઈ જશે. પ્લસ જે તમે લોકો બપોરમાં તમે લોકોને ઊંઘ આવતી હોય, બીજું કંઈ કામ કરવાનું હોય તો તમે લોકો એમાં પેપર પ્રેક્ટિસ કરી શકો છો વિદ્યાર્થીઓ. અને જે તમે સાંજનું ટાઈમ તમે લોકોને કંઈ નવી વસ્તુ વાંચવી છે, તમે લોકો કંઈ છૂટી ગયું તો તમે લોકો એ પ્રેક્ટિસ કરી શકો છો. આવી રીતે જે તમે લોકો શેડ્યુલ કરીને ચાલશો વિદ્યાર્થીઓ, મિનિમમ તમારે 7 થી 8 કલાક તમે લોકોને સ્ટડીઝમાં આપવું જ પડશે વિદ્યાર્થીઓ. ત્યારે જ તમે લોકોનું જે આ સારું સ્કોર થશે એક્ઝામની અંદર, બોર્ડ પરીક્ષા 2026ની અંદર સારું સ્કોર થશે. અને વિદ્યાર્થીઓ તમારા માટે આપણું ચેનલ ફ્રીલી બધું કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે, તમારા માટે મોસ્ટ એમપી ક્વેશ્ચન પેપર આપે છે. પણ વિદ્યાર્થીઓ તમે લોકો સબસ્ક્રાઇબ કરીને અને ફોલો કરીને નહીં જતા, તો એટલું તો આપણે સપોર્ટ માંગીએ છીએ વિદ્યાર્થીઓ. તમે લોકોને એટલું સપોર્ટ મળશે તો તમે લોકોને બી જે બી નોટિફિકેશન આવશે આપણા ચેનલ પર એ તમે લોકોને વહેલી મળશે અને તમે લોકોને વહેલું જે લર્ન કરવાનું અથવા જે તમારું સિસ્ટમેટિક હોય છે જે બોર્ડ પરીક્ષા 2026ને લઈને, તો તમે લોકોને એ મળી જશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ ફટાફટ આપણે ચેનલ પર જે મોસ્ટ એમપી ક્વેશ્ચન પેપર આવવાની છે તેના માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરી લેજો, ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લેજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.